નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. રાજકોટમાં મારામારીની ઘટનાઓ યથાવત છે. રાજકોટમાં પાડોશીઓ વચ્ચે મારામારી થઈ. પિતા પુત્રએ અગમ્ય કારણોસર હુમલો કર્યો. બાદમાં અન્ય લોકોએ પણ બોલાચાલી કરી, પથ્થરમારો કર્યો. વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી. અગાઉ પણ પિતા પુત્ર સામે નોંધાઈ હતી ફરિયાદ. તો હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સીધા પથ્થરના ઘા કરવામાં આવી રહ્યા છે. જે વ્યક્તિ આ સમગ્ર ઘટનાને મોબાઈલમાં કેદ કરી રહ્યો હતું તેના પર મોટી ઈંટ જે છે તે ફેંકવામાં આવી છે. દ્રશ્યોની અંદર પણ આપ જોઈ રહ્યા છો. વારંવાર પરિવારના જનો સમજાવી રહ્યા છે, પરંતુ પરિવારજનો ન સમજતા વધુ મારામારી થઈ. પાડોશીઓ વચ્ચેની આ મારામારી જે છે તેનો વિડીયો હાલમાં આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. પથ્થર ફેંકવામાં આવ્યો છે. તે વિડીયોની અંદર સમગ્ર ઘટના જે છે તે કેદ થઈ ગઈ છે. જે રસ્તામાં પડેલો ઈંટાકડો હતો, પથ્થર હતો, તે જ સીધો ફેંકવામાં આવ્યો છે કે જે મોબાઈલમાં શૂટ કરી રહ્યું છે તે વ્યક્તિ ઉપર. તો રાજકોટની અંદર ફરી એક વખત આવી ઘટનાઓ મારામારીની સામાન્ય થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ન કોઈ પોલીસનો ડર રહ્યો છે, ન કોઈ કાયદાનો ભય રહ્યો છે લોકોને. તો રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. માત્ર 7 જ દિવસમાં મારામારીની 7 જેટલી ઘટનાઓ જોવા મળી છે. જાહેરમાં મારામારી થઈ હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હવે રાજકોટના પાંજરાપોળ નજીક વાહનોથી ધમધમતા રોડ પર મારામારી થઈ છે. ફ્રૂટ વેચતા વેપારીને માર માર્યાનો વિડીયો સામે આવતા જ સવાલો ઉઠી રહ્યા હતા. આ ઉપરાંત કાલાવાડ રોડ પર આવેલા નકલંગ ચા નજીક પણ યુવકો વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો જોવા મળ્યો. એક યુવકને અન્ય યુવકોએ માર માર્યો. યુવતીની છેડતી કરવા માર માર્યાની આશંકા. તથા રાજકોટના નાના મહુવા સર્કલ નજીક અસામાજિક તત્વોએ એક યુવકને લાકડીથી માર મારતા યુવકને ઈજાઓ પહોંચી. એટલું જ નહીં, યુનિવર્સિટી રોડ પર સરિતા વિહાર પાસે અનેક લોકો બાખડી પડ્યા. તેવામાં રોડ પર મારામારી થતા લોકોની ભીડ ઉમટી પડી. આવી જ વધુ એક ઘટના મવડી ચોક નજીક આવેલા બાપા સીતારામ ચોકમાં બની, જે જાહેરમાં મારામારી કરતા 3 શખ્સો કેમેરામાં કેદ થયા.